સમાચાર ગાંધીનગરથી મળી રહ્યા છે અને જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તે અનુસાર મેયરનો પદભાર સંભાળતા પહેલા વિરોધનો વંટોળ અત્યારે ચાલુ થયો છે। કોંગ્રેસના કોર્પોરેટરે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને આ અંગે રજૂઆત કરી છે। નવા મેયર પદને લઈને રજૂઆત કરાઈ છે। સામાન્ય સભા કર્યા વગર જ મેયરનું નામ જાહેર કરી દેવાતા વિરોધ થયો છે અને નિયમોનું ઉલ્લંઘન કરી મેયરનું નામ જાહેર કર્યા હોવાનો આક્ષેપ પણ અત્યારે કોર્પોરેટર્સ તમામ કરી રહ્યા છે। ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સામે વિરોધ દર્શાવીને રજૂઆત કોંગ્રેસના કોર્પોરેટર કરી રહ્યા છે। નવા મેયર પદને લઈને તેઓએ રજૂઆત કરી છે। તેઓનું કહેવું છે કે સામાન્ય સભા કર્યા વગર જ મેયરનું નામ જાહેર કરી દેવામાં આવ્યું છે અને નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે, એટલે તેઓ અત્યારે તેમની માંગણી અને રજૂઆત કરી રહ્યા છે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને। તમામ કોંગ્રેસના કોર્પોરેટર નવા મેયર પદને લઈને જ અત્યારે પદભાર સંભાળતા પહેલા જ વિરોધનો આ વંટોળ સામે આવ્યો છે। સામાન્ય સભા કર્યા વગર નામની જાહેરાત કરી દેવાય, નિયમોનું ઉલ્લંઘન કરાયું હોવાનો આક્ષેપ અત્યારે લગાવવામાં આવી રહ્યો છે।